પ્રેઝ રોડ હું સ્ટેન્ડી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે કૂતરો પોતાની ઓખ તરફ જાય છે અને ધૂળી ભૂંડણ ફરીને એકવાર કાદવમાં આરોટવા જાય છે અને કહે છે એવું તમારું વર્તન થયું છે. કે આ કહેવત ખરી, આવું તમારું વર્તન થયું છે. આવું તમારું વર્તન એટલે ઈશ્વર એમના લોકોને એવું કહે છે, વિશ્વાસીઓને કહે છે, બાઇબલ વાંચનારાઓને કહે છે કે તમારું વર્તન કેવું છે? તો કે કૂતરા જેવું કહે છે. કૂતરો પોતાની ઓખ તરફ પાછું જાય છે. એટલે ઓખ તરફ પાછું જવું એટલે ખબર, ઓખ એટલે ઉલટી. કૂતરો ઉલટી કરી નાખે પણ છે ને કૂતરો એ જ ઉલટીને પાછું ખાઈ નાખે છે. બોલતા બી ચિત્રી છેડા આપણને. કૂતરાનો આ સ્વભાવ છે. અને ભૂંડણ એને હંમેશા કાદવ કિચડ ગમે, ગંદુ જ રહેવાનું ગમે. અને તમે ગમે એટલી નવડાવો ધોળાવો સારા કરો, પરંતુ એ ફરી પાછી એ કાદવમાં આરોટવા જાય, એને એમાં જ મજા આવે છે. એને ચોખ્ખું રહેવું ગમતું નથી. પણ ઈશ્વર તો એવું કહે છે, આ બેની વાત કરીને, બે પશુઓની વાત કરી, આવું તમારું વર્તન થયું છે. એટલે આવું આપણું વર્તન, માણસોનું વર્તન, વિશ્વાસીઓનું વર્તન, ખ્રિસ્તીઓનું વર્તન આવું પ્રભુ કેમ આવું કહે છે? એ જાણવાના માટે તમે આ વિડીયોને આખો જુઓ. આજે છે તારીખ 30 એપ્રિલ અને 2026 સાલ, અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું ન કરો તો તમે શું ખાશો નહીં? જવાબ છે કે શું ખબર. કેમ કે મેં ગાડી વાક્ય થોડું છે પલટી નાખેલું. તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું ન કરો, ખરેખર જો તમે એવું કરો તો તમે શું ખાશો નહીં? તમે એવું કરશો તમે કદી ઠોકર ખાશો નહીં. પણ મેં એવું ન કરો એમ લખ્યું, એટલે એનો જવાબ આવે શું ખબર. પરંતુ આ તો ચલો એક સ્પર્ધા છે, એટલે માણસો કેટલું ધ્યાનથી વાંચે છે એ જોવાના માટે હું કરતો હોઉં છું, અને મારી ઈચ્છા છે કે બધા ધ્યાનથી વાંચે. પરંતુ આ વાક્ય એવું કહેવા માગે છે કે તમને મળેલું તેડું, એનો મતલબ ઈશ્વરે તમને તેડ્યા છે. ઈશ્વર તમને કોઈક વાત માટે બોલાવ્યા છે. તેડું એટલે શું? ઈશ્વર પોતાનું કામ કરવાના માટે આપણને નક્કી કરે છે, આપણને તેડે છે, આપણને બોલાવે છે. યુહાનની સુવાર્તામાં લખ્યું છે, તમે મને નથી પસંદ કર્યું, મેં તમને પસંદ કર્યા છે, મેં તમને નિમ્યા છે. પ્રભુએ યિર્મયાને કીધું, હે યિર્મયા, કહે છે કે મેં તને બોલાવ્યો છે, તું તારી માના પેટમાં હતો ને ત્યારથી મેં તને પસંદ કરેલો છે. કહે છે અને તું તો ઇઝરાયલ પર પ્રબોધક છે. કહે છે મેં તને પ્રબોધક તરીકે તારી નિમણૂક કરી છે. તો યિર્મયા કહે છે કે પ્રભુ હું તો નાનું બાળક છું. કહે છે એવું ના બોલ. કહે છે હું તને જે કહું તારે બધાને કહેવાનું, હું તને જે રીતે બોલવાનું કહું તારે બોલવાનું છે, આ કામ તારે કરવાનું છે, તું પ્રબોધક છે. પ્રભુએ 12 શિષ્યોને પસંદ કર્યા અને એ લોકોને શું કીધું? તમે પ્રેરિતો છો. બીજા બી શિષ્યો હતા, એ લોકોને પ્રેરિત ના કીધું. પણ આ ખાસ તેડું, પ્રેરિત તરીકેનું તેડું. તો ઈશ્વરે તેડા આપે છે. ઈશ્વરે પાઉલને પસંદગી કરી કોના માટે? વિદેશીઓ માટે. તું ઇઝરાયલમાં નહીં, તું બહાર જઈને સુવાર્તા પ્રકટ કર. એ પણ પ્રેરિત હતા. તો ઈશ્વર આપણને કેમ તેડું આપે છે? હું તમને કહું, આજે મોટા ભાગના વિશ્વાસીઓ તો એ નથી ખબર કે મને તેડું મળ્યું છે. એવું ના સમજતા કે તેડું કોઈકને મળે છે. તેડું દરેકને મળે છે. કોઈ માણસ તેડા વગરનો નથી. કારણ કે તમે જ્યારે ઉપરથી આ પૃથ્વી પર કદમ મૂકો છો ને, પગલું મૂકો છો ને, તો તમારી અંદર ઈશ્વરે આપેલો એક આત્મા છે. ઈશ્વર શું કામ આત્મા આપ્યો? શું કામ તમને પૃથ્વી પર મોકલ્યા? તો કંઈ તો કામ હોય ને. મૂસાને મોકલેલા ઇઝરાયલ પુત્રોને છોડાવવા માટે, 10 આજ્ઞાઓ આપવાના માટે. તો ઈશ્વરે દરેકને તેડું આપેલું છે. ઈશ્વરની કરેલી પસંદગી, તમને કેમ પસંદ કર્યા છે, કયું કામ કરવા માટે પસંદ કર્યા છે, એ જાણવાના માટે વિશેષ યત્ન કરો એમ બાઇબલ કહે છે. તમે લોકો તો આવીને બસ ખાધું પીધું, નોકરી કરી, લગ્ન કર્યું, બાળકો પેદા કર્યા, બાળકોને ભણાવ્યા ગણાયા, લોકોને મોટા કરાયા, લોકોનું લગ્ન કર્યું, બસ ચક્કર ચલાયા કરો છો. તમને નથી ખબર કે મને ઈશ્વરે આ પૃથ્વી પર મોકલ્યો તો કેમ મોકલ્યો, મને જીવન આપ્યું તો કેમ આપ્યું. એને તમે એ તમારું તેડું, તમારી પસંદગી નક્કી કરો. તમે કંપનીમાં નોકરી પર લાગો પણ તમને ખબર જ ના હોય શું કામ કરવાનું, તો તમે શું કરો? એવું નથી હોતું. તમને ખબર હોય છે કે મારી પસંદગી શાના માટે થયેલી, પણ ત્યાં તો તમે પૂછી લો, ભાઈ મારે શું કામ કરવાનું, મારે કઈ પૃથ્વી પર બેસવા, ક્યાં પૂછી લો. તો પ્રભુને કદી પૂછ્યું, પ્રભુ પૃથ્વી પર તમે મને મોકલ્યો છે તો મારું કામ શું? પ્રભુ કહે છે કે તમે તમારું તેડું, તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. એમને પ્રભુ તમે નહીં આવે કહેવા માટે તમારે એના માટે પ્રયત્ન કરવા પડશે, ઉપવાસ કરવા પડશે, પ્રાર્થના કરવી પડશે. પ્રભુ મને કહો
અને જો તમે આ કામ કર્યા વગર મરી ગયા ને તો ઈશ્વર પૂછશે મેં તને આ કામ કરવા માટે મોકલેલું. પ્રભુ મને તો ખબર જ નથી, તો ખબર નથી તો પૂછેલું તો મને પૂછે તો હું તને ના કહે, તો તમે નહીં પૂછું તો પ્રોબ્લેમ થશે. આના માટે આ કામ તમારે પૂરું કરવાનું છે. એના માટે તમારી પસંદગી, તમારું તેડું શું છે એના માટે તમે પ્રયત્ન કરો. અને બાઇબલ કહે છે જો તમે એવું કરશો ને અને તમે તમારું તેડું તમારી પસંદગી ખબર પડી જશે ને તો તમે કદી ઠોકર નહીં ખાઓ. કેમ ઠોકર નહીં ખાઓ? તો તમને ખબર પડી ગઈ કે ઈશ્વર તમને આરાધના માટે જ નક્કી કરેલા છે. અને તમે જો આરાધના જ કર્યા કરશો ને તમે કદી ઠોકર નહીં ખાઓ. તો તમે આરાધનાનું કામ થોડું ઉપદેશ કરવા ગયા ને તો પ્રોબ્લેમ થશે. એટલે ઘણા બધા લોકો એવા છે જે લોકોની ઈશ્વર આરાધના માટે તેડેલા છે. એ લોકો આરાધના કરે ને તો જોરદાર, પણ વચન આપવા આવે છે ને તો ઝીરો. કેમ? એ કામ ઈશ્વર નથી સોંપ્યું. કે તમે જે કામ સોંપેલું છે ને એ કામ તમે કરો કે જેથી કરીને તમે એ કામને કારણે તમે યોગ્ય રીતે ચાલી શકો અને તમે ઠોકર ના ખાઓ. તમને લક્ષ્ય ખબર હોવું જોઈએ. તમે બસ સ્ટેન્ડ પર જઈને કહો તો મને ટિકિટ આપો, પણ સારી ટિકિટ આપો. તમારું લક્ષ્ય હોવું જોઈએ કે મારે અમદાવાદ જવું છે, કે મારે રાજકોટ જવું છે, કે મારે પોરબંદર જવું છે. એવા લક્ષ્ય હોય, પણ લક્ષ્ય વગર તમે કેમ ભટક્યા કરો? અને એનામાં તમે ઠોકર બી ખાઓ, તમે ખોટી જગ્યાએ પહોંચી જાઓ. અને માટે ઈશ્વર તમારું તેડું જે માટે કરેલું છે ને એ તેડું અને તમે શાના માટે પસંદ કરે છે ને એ જાણી લો, યત્ન કરો કે તમે કદી આત્મિક જીવનમાં ઠોકર ના ખાઓ. બીજો પ્રશ્ન છે, કોણ દ્રવ્ય લોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે? અને છે ખોટા ઉપદેશકો. તો ખોટા ઉપદેશકો શું કરે? તમને વેચવાના માલ જેવા, વેચવાના માલ જેવા. એક હતા ભાઈની વાત કરું, એમણે શું કર્યું? 3 દિવસની મિટિંગ કરી. 3 દિવસની મિટિંગનો ખર્ચ હતો એમનો 30,000 રૂપિયા. ઘણા બધા ચમત્કારો થયા, ઘણા બધા કામ થયા. 3જા દિવસે એમણે શું કર્યું? એ રોજ આવું જ કરતા હતા, લોકોને ઊભા કરે, ચલો 2 જણા સ્ટેજ પર આવો ફટાફટ, ચલો 3 જણા સ્ટેજ પર આવો. પછી કશું ને કશું એ લોકોને જોડે નાટક કરાવે, ડેમો કરાવે અને એવી રીતે વચન સમજાવતા હતા. એટલે લોકોને બી બહુ મજા આવે કે આપણે વિડીયોમાં આવીશું, નામ તમે લોકો ભાગાદોડ કરે. તો 3 દિવસની મિટિંગ પછી 3જા દિવસે એમણે શું કર્યું? મને 30 જણની જરૂર હતી, જલ્દી આવો. પહોંચી ગયા 49 જણા. ગણતરી કરી, ભાઈ 49 છે, 19 વધારે છે, મારે 30ની જરૂર છે. તમે પોતે મનથી નક્કી કરી અને 19 જણા પાછા જાઓ. 19 જણા પાછા ગયા. અને પછી જે બચ્યા એ લોકોને એવું કીધું કે જો મને ઈશ્વર એવું કીધું છે તમારે બધાએ મને 1,000 રૂપિયા આપવાના છે. પેલા બિચારા બધા ફસાઈ ગયા સ્ટેજ પર. અને જોજો તમારે કાનમાં છે શેતાન એવું કહે છે ના નહીં આપવા, નહીં આપવા, ભાગી જાય છે. એનું ના સાંભળતા. તો પ્રભુ તમને કહે છે આપો. બોલો, વેચવાના માલ છે. 30,000 ખર્ચો હતો ને બધો લઈ લીધો પાછો. કયો વ્યક્તિ કહે? પાછળથી એનું પણ મરણ એવું જ થયું, એ બી અકાળે મૃત્યુ પામ્યા. પરંતુ તમને કહું છું કે ખોટા ઉપદેશકો છો ને આવું કરે છે, તમને વેચવાના માલ જેવા કરશે. ચલો આટલું આટલું કરવાનું છે આપણે, તમે કોણ કેટલા પૈસા આપો છો? બધું એનું કામ કરી નાખશે. ચલો આપણે ચર્ચની અંદર ફલાણું લાવો, ઢીકણું લાવો, તમે કેટલા પૈસા આપો છો? અલા ભાઈ એના વગર ચાલે એવું છે તો કર લે. દાઉદ પાસે બધા પૈસા તો ઈશ્વરે પૂછ્યું, ઈશ્વર હું ચર્ચ બનાવો, મંદિર બનાવો. પ્રભુ કે ના, તો ઓકે. તારો દીકરો સુલેમાન બનાવશે, તો ઓકે સુલેમાન બનાવશે. અને તમારી પાસે હોય ને તો તમે કશું ના કરી શકો. ઈશ્વરને પૂછવું પડે. તો ખોટા ઉપદેશકો શું કરે? તમને વેચવાના માલ જેવા કરે. ગમે તે બાને તમારી પાસે પૈસા એકઠા કર્યા કરે, પોતાના ખિસ્સા ભર્યા કરે, તમને વેચવાના માલ જેવા કરે. અને બાઇબલમાં લખ્યું છે ને તમને ખરીદવામાં આવેલા છે. શેતાને તમને વેચવા માટે મૂકેલા. અને આ બી શેતાન જેવા જ છે જે ખોટા ઉપદેશકો છે. પછીનો પ્રશ્ન છે, જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ કોની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા, અને છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ પિક્ચર એ વસ્તુને યાદ કરે કે જ્યારે એ લોકો તાબોર નામના પહાડ પર હતા. તાબોર નામના પહાડ બહુ ઊંચાઈ પર છે, ત્યાં એ લોકો હતા. અને શું થયું કે ત્યાં આગળ મૂસા અને એલિયા પ્રભુને મળવા આવ્યા. અને એ સમય પ્રભુનો ચહેરો આખો બદલાઈ ગયો, સૂરજની જેમ ચમકવા લાગ્યો, એમના કપડાં જ્વાળાની જેમ ચમકવા લાગ્યા. અને ત્યારે પિત્તર યોહાન આખું આ બધું જોયું, નજરે જોયું, હા આ તો દેવ છે આપણા, આ જબરજસ્ત કહેવાય, આ બધા માણસ સમજે છે, આ દેવ છે. અને એ લોકોના મોઢામાંથી અવાજ ના નીકળ્યો, લોકો બધા ગભરાઈ ગયા. અને જ્યારે લોકો સુવાર્તા પ્રગટ કરે છે ને ત્યારે કે અમે ખાલી બોલેલી વાતો નહીં, કલ્પેલી વાતો નથી કહેતા, અમે તો જોયેલું, પ્રત્યક્ષ જોયેલું. ભાઈ જોરદાર ઈશ્વર છે આ. વિચાર કરો, આપણને કેવા લોકો પાસે સુવાર્તા મળે છે જે લોકો પ્રભુ પ્રત્યક્ષ જોયેલા છે. કેટલું જોરદાર કહેવાય. આપણને કોઈ શક જ ના રહે, કોઈ શંકા જ ના રહે. એટલે આપણા ઈશ્વર મહાન છે. પછીનો પ્રશ્ન છે, કોણ પોતાની ઓક તરફ કાદવમાં આરોટવા સારું પાછા જાય છે? તમે પૂછો ને વાક્ય આમ તેમ કરી નાખ્યું.
ઘણા બધા લોકોનો જવાબ સાચો હતો, પણ ઘણા બધા લોકોનો ખરાબ ખોટો બી પડ્યો. કોઈએ લખ્યું કૂતરું લખ્યું ને કોઈએ લખ્યું ધોલી કુંડળ. પણ મેં બે વસ્તુ જોડી દીધેલી હતી. પણ ચલો છોડો, ખરેખર બાઇબલ શું કહે છે? તો ખરેખર બાઇબલ એવું કહે છે કે કૂતરું પોતાની ઓખ તરફ અને ધોયેલી ભૂંડણ ફરી પાછી કાદવમાં આરોટો સારું જાય છે. એવો તમારો વ્યવહાર થયો છે, એવો તમારો સ્વભાવ થયો છે. ઓકેલું ફરી પાછું ખાવું એટલે તમને ઉલટી ક્યારે થાય કહો? અપચો થઈ ગયો એટલે સમજો એ ખોરાક ઝેરી થઈ ગયો થાય, હવે તમારા શરીર માટે નુકસાન કરતા છે. એટલે શરીર શું કરે છે? ઉલટી દ્વારા બહાર કાઢી નાખે છે. તો એ થોડું ફરી પાછું ખાવાનું. પણ આ ખરેખર શું છે? ઘણા બધા લોકો શું કરે? કોઈ વ્યસની હોય, આજથી દારૂ પીવાનું બંધ, અને બીજા દિવસ ફરી પાછું દારૂ પીવું, એ ફરી પાછું દારૂ પીવે. એટલે ઓકેલું ફરી પાછું ખાધું કહેવાય. આવા માણસને કૂતરા જેવો. હવે તો જુઠ્ઠું નહીં બોલો ને ફરી પાછું બોલે ને એટલે કૂતરા જેવો. તો ભયંકર થયું. આવું થોડું જેવું ન હોવું જોઈએ. અને ઈશ્વર તમે જ્યારે બાપ્તિસ્મા લો છો સાચું, ત્યારે ઈશ્વર તમને પોતાના લોહીથી ધુઓ છો, શુદ્ધ કરે છે, પવિત્ર કરે. અને તમે ફરી પાછું જૂના જ કામ કરો, પાપ કરો, તમે ધૂલી ભૂંડળ જેવા કહેવાઓ. કેમ કે એને શુદ્ધ થવું નથી ગમતું, એને ચોખ્ખાઈ ગમતી નથી, તો પેલા આરોટવાનું જ ગમે છે. તો બાઇબલ કે જે લોકો બાપ્તિસ્મા લઈને શુદ્ધ થયા હોય છે અને ફરી પાછા એ લોકો પાપ કરે છે, તો એ લોકો તો ભૂંડણ જેવા છે. આપણે પોતાના વિશે તપાસીએ, કોઈ બીજાનું શું કામ આપણે જોઈએ? આપણામાં આવો સ્વભાવ હોય કૂતરા જેવો કે પછી ભૂંડળ જેવો, તો આપણે એને દૂર કરી અને આપણે ઈશ્વરના માર્ગમાં ચાલે. પછીનો પ્રશ્ન છે, પિત્તરા પત્ર કોને લખે છે? અને આ પિત્તરા પત્ર એવા લોકોને લખે છે કે જે લોકો મૂલ્યવાન વિશ્વાસ પામ્યા છે એ લોકોને. એનો મતલબ ગમે તેને નથી લખતા. જે લોકોની પાસે મૂલ્યવાન વિશ્વાસ છે, જો વિશ્વાસ બહુ મૂલ્યવાન વસ્તુ છે. પ્રભુ કહે છે કે હું જ્યારે ફરી આવીશ ને ત્યારે શું મને વિશ્વાસ જળશે કે મને આ પૃથ્વી પર વિશ્વાસ મળશે? વિશ્વાસ વગર તો આપણે ઈશ્વરને પ્રસન્ન નથી કરી શકતા. વિશ્વાસ વગર તો સ્વર્ગમાં જઈ નથી શકતા. કેટલો બધો મૂલ્યવાન વિશ્વાસ છે. આજે લોકો આસાનીથી પ્રભુ ઉપર વિશ્વાસ છોડી દે છે. એવું નહીં કરવાનું. વિશ્વાસ બહુ મૂલ્યવાન છે ને એવા લોકો માટે જ ઈશ્વરનું વચન છે. જે લોકો વિશ્વાસ નથી કરતા એ લોકોના માટે આ વચન પણ નથી. પછીનો પ્રશ્ન છે, આપણા પ્રભુનું ધૈર્ય શું છે? તો કે છે એ તો તારણ છે. પ્રભુનું ધૈર્ય એટલે ધીરજ, એ આપણું તારણ છે. હવે સમજો કે તમે આજે પાપ કરો ને આજે જ મરી જાઓ, તો તમે પાપ કર્યું એટલે તમારી પાસેથી ઈશ્વરનું રક્ષણ હટી જાય. શેતાન આવીને તમને મારી નાખે, તમે સીધા નરકમાં પડો. તો પ્રભુ શું કરે? છતાં તમને સમય આપે છે, એ તમને મરવા નથી દેતા. બાઇબલની અંદર છે ને ઉદાહરણ કે માલિક આવીને મારીને કીધું, આ અંજીર કેમ જગ્યા રોકે છે? 3 વર્ષથી તો ફળ આપતું નથી, કાપી નાખો કે એ અંજીર તમે હું છું. એ માલિક યહોવા બાપ છે, એ માળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માળી શું કહે છે? ના 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 ના, માલિક હું એની ચારે બાજુ ખોદીશ, ખાતર નાખીશ, પાણી નાખીશ, અને આ વર્ષે એની પાછળ મહેનત કરીશ, અને જો એ ફળ ના આપે તો આવતા વર્ષે કાપી નાખીશ. બીજા વર્ષે ફરી કહે છે માલિક હજુ 1 વર્ષ, ફરી પાછા માલિક હજુ 1 વર્ષ. એમ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે ને, તો ધીરજ છે ને તમારું તારણ કરે. જો તાત્કાલિક તમે પાપ કરીને તરત મરી ગયા તો તમે કોઈ દિવસ પસ્તાવ કરી લીધો તો બચી જાઓ ને તમે. મેં પોતે બહુ વખત ઈશ્વરને જીવન સોંપેલું, ફરી પાછું મારી રીતે જીવતો હતો, ફરી પાછું જીવન સોંપતો હતો, ફરી પાછું મારી રીતે જીવતો હતો, ફરી ઈશ્વરને જીવન સોંપવું, ફરી મારી રીતે ચાલવું. એવામાં મરી ગયો હતો, અત્યારે નર્કમાં રીબાતો હતો. પ્રભુએ મારા માટે ધીરજ રાખી. અને જ્યારે હું 33.5 વર્ષનો થયો ત્યારે ખરેખર મેં ઈશ્વરને જીવન સોંપ્યું, ત્યારે ખરેખર ચાલવા લાગ્યો. તો પ્રભુએ ધીરજ ના રાખ્યો તો મારું શું થાય? હું તો ત્યાં નર્કમાં સપડતો હતો. એટલે પ્રભુની ધીરજ છે ને તમારા માટે, એ તમારું તારણ છે ને સમજો. જલ્દીથી પસ્તાવ કરી લો, ભોજનમાં પ્રાપ્ત કરેલો આકાશના રાજ્યના વારસદાર. પછીનો પ્રશ્ન છે, કોને ઉદાહરણ આપવા સારું સદોમ તથા ગોમોરા શહેરોને બાળીને ભસ્મ કરે? આ સદોમ અને ગોમોરા ખતરનાક શહેરો છે. ત્યાં પુરુષ સ્ત્રી વ્યભિચાર કરતા હતા. બહુ ભયંકર જગ્યા હતી. ખબર છે એ લોકો આવીને જ્યારે ઈશ્વર ત્યાં લોકની પાસે પહોંચેલા તો કે પેલા 2 માણસોને બહાર કરો, અમારે એમને જાણવા છે, એટલે કે અમારે એમની સાથે કુકર્મ કરવું છે. અને લોકો શું કહે છે કે મારી દીકરીઓને લઈ લો કે છે. એમણે કદી કોઈ પુરુષને જાણ્યો નથી, કદી એ લોકોએ કોની સાથે શરીર સંબંધ નથી રાખ્યો. જ્યાં તમારે જે કરવું તે કરો. બોલો, લોક કેવા નિર્ણય કરે છે? પોતાના ઈશ્વરના માટે પોતાની છોકરીનું બલિદાન કરવા માટે તૈયાર થઈ જાય છે. જો કે ઈશ્વર હતા એટલે એવું કદી થવા ના દે, થયું પણ નથી.
બધો બહુ ખતરનાક વાત હતી. પણ ત્યાંના લોકો આવા હતા, ભૂંડા હતા. કેમ ઈશ્વરે લોકોને બાળ્યા? તો કે આજે જે એવા કામ કરે ને લોકોને બીક લાગે કે અમે જો આવા કામ કરશું તો અમે લોકો નાશ પામીશું. એના માટે આવા કામ હોય ને તો એને સુધારવાની જરૂર છે. આ બહુ ખતરનાક વસ્તુ છે. ઈશ્વર એ લોકોને બાળીને ભસ્મ કરે ને તો આજે જે લોકો આવા કામ કરે છે ને એને પણ ઈશ્વર નથી છોડવાના. એટલે આજના જે અધર્મીઓ છે, થનારા અધર્મીઓને એ ઉદાહરણ આપવા સારું ઈશ્વરે એ શહેરોને બાળીને ભસ્મ કર્યા છે. પછીનો પ્રશ્ન છે, કેવા માણસો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે, અને એ છે અજ્ઞાન તથા અસ્થિર. ઈશ્વરનું જે વચન છે ને એનો જે યોગ્ય અર્થ હતો અને એ જ અર્થ કરવાનો. પરંતુ ઘણા બધા લોકો એ અર્થ નથી કરતા, બીજો અર્થ કરે છે, પોતાની રીતે અર્થ કરે છે. એક ચર્ચમાં એવું શીખવાડ્યું કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને ના ખબર પડી. તો કે તમારા પાકીટમાંથી છે ને ખાલી જમણા હાથથી જ પૈસા કાઢવા, ડાબો હાથ નહીં લગાવવાનો. તમારે ગણવું હોય તો એક જ હાથથી ગણવાનું. અલા, હાથથી કશું નથી. જમણો હાથ એટલે ઈશ્વર એવું કહેવા માગે છે કે પતિ અને પત્ની બે મળીને એક જ છે. તો પતિ દાન કરે ને તો પત્નીને ના ખબર પડે છે, ને પત્ની દાન કરે તો પતિને ના ખબર પડે છે. એ રીતે ગુપ્તમાં દાન આપો એવું પ્રભુ કહેવા માગે છે. અને આ લોકો તો કંઈ બીજું સમજી બેઠા. મારી મચડીને અવળો અર્થ નહીં કરવાનો. પ્રભુ એક નુહને બચાવ્યા, જળપ્રલયથી બચાવ્યા. લોકો આજે કહે છે કે આપણું રેપ્ચર થઈ જશે, આપણે કોઈ વિપત્તિનો સામનો નહીં કરવો પડે. અલા, નુહને વિપત્તિનો સામનો કરવો પડે. વિપત્તિમાં હતા ને, વહાણમાં હતા, સેફ જગ્યા પર હતા. ઈશ્વર તમને પણ સારી જગ્યા પર રાખશે. તમે જે જગ્યા પર છો ત્યાં તમને કશું નહીં થવા દે. મિસર દેશની અંદર ઇઝરાયલ પુત્રો વિપત્તિઓમાં જ હતા ને, પણ ત્યાં દેડકા નહોતા આવવા દીધા, ત્યાં પાણીનું લોહી નહોતું થવા દીધું. ઈશ્વર તમે લોકોને બચાવશે, પણ તમે હશો તો આ દુનિયા પર. મારી મચડીને અવળો કરી નાખે અને એના લીધે લોકો નાશમાં જાય ને લોકો પોતે પણ નાશમાં જાય. પછીનો પ્રશ્ન છે, તેઓ પ્રેમ ભોજનોમાં શું કરીને તમારી સાથે ભોજન કરે છે? અને એનો જવાબ છે, મોજ-શોખ કરીને. આજે કેટલાય લોકોને મનોરંજન, મોજ-શોખ એવું લાગે છે હોવું તો જોઈએ ને દુનિયામાં, આપણા જીવનમાં હોવું તો જોઈએ ને. હું તમને કહું ને, મોજ-શોખ મનોરંજન એક પાપ છે. ના કરો, ના કરો. બાઇબલ કહે છે તમે મોજ-શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો, ઈશ્વર તમને નહીં આપે. યાકૂબના પત્રમાં વાંચી ગયેલા આપણે. મોજ-શોખ ખોટો ઈરાદો છે, એના માટે ખોટા ઈરાદા પર તમે ના જાઓ. આ ખોટો ઈરાદો છે, મોજ-શોખ કરવું ખોટું છે, પાપ છે, એની પર તમે ના જાઓ. પછીનો છેલ્લો પ્રશ્ન છે, શું કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર જોડી દો? જો કે સર ઘણી બધી વાતો લખી છે અને હું ફરી બીજા વિડીયોની અંદર એ વાત બતાવીશ પણ ખરી. પણ બાઇબલ એવું કહે છે કે શું કરીને? તો કે સંપૂર્ણ પરિશ્રમ કરીને, સંપૂર્ણ પરિશ્રમ કરીને વિશ્વાસની સાથે ચરિત્ર જોડી દો. વિશ્વાસની સાથે ચરિત્ર જોડી દો. અવિશ્વાસની સાથે ચરિત્ર જોડી દો એટલે શું? તો વિશ્વાસની સાથે ચરિત્ર જોડી દો એનો ખરો અર્થ એવો છે કે તમે વિશ્વાસ કરો છો પણ વિશ્વાસના કામ ના હોય તો, વિશ્વાસ તરીકેના તમારા લક્ષણો ના દેખાતા હોય, તમારા કરણીમાં ના દેખાતો હોય, અને માટે તમે વિશ્વાસ કરો ને તો વિશ્વાસની સાથે ચરિત્ર હોવું જોઈએ. આપણા કામ હોવા જોઈએ. એટલો વિશ્વાસ માણસને નથી બચાવી શકતો એવું યાકૂબના પત્રમાં આપણે જોઈ ગયેલા છે. અને માટે વિશ્વાસની સાથે આપણું ચરિત્ર હોવું જોઈએ. અને ચરિત્ર ક્યારે થાય? એટલે એમને ના થાય. વિશ્વાસની સાથે ચરિત્ર ક્યારે આવે? ત્યાં તમે પરિશ્રમ કરો ત્યારે. વિશ્વાસ પ્રમાણે જીવન જીવવાના માટે આપણે મહેનત કરવી પડે. અને માટે તમે મહેનત કરો ઈશ્વરના વચન પાળવાના માટે. એમને વચન નહીં પડે. આ વચન સમજવાના માટે ઈશ્વર તમને કૃપા આપે. આમેન.